માં માછીમાર ભાઈઓનું સ્વાગત સન્માન. પાકિસ્તાનની જેલમાં 3 વર્ષ યાતના ભોગવીને આવનાર માછીમાર ઘરે આવતા પરિવારમાં હર્ષના આંસુ. પાકિસ્તાનની જેલમાં દીવ જિલ્લાના 24 માછીમારો સબળે છે. તેમાંના 3 માછીમારો છૂટીને માદરે વતન વરાંગબારા દીવ પહોંચ્યા, જેમાંના અશોક કુમાર કાનજી સોલંકી, માવજી નથુ બામણિયા અને મહેશ રામા બામણિયા છે. આ માછીમાર વરાંગબારા પહોંચી અને મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં નતમસ્તકે ભગવાનનો આભાર માન્યો અને આ માછીમાર ભાઈ માવજીભાઈ નથુ તેના ઘરે પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ અને આંખમાં હર્ષના આંસુ દેખાયા. કાકા, તમારું નામ? માવજી નથુ વરાંગબારા. કાકા, તમે પાકિસ્તાનની જેલમાં કેટલા સમયથી હતા? 3 વર્ષ થયા. તમને અહીંયા કોઈ તકલીફ કે કોઈ ત્રાસ આપતા હતા? નહીં. જમવાનું કે સારવાર? જમવાનું 5 રોટલી મળતી, બીજું કંઈ નહીં. જમવામાં તકલીફ હતી. મેડિકલ સારવાર કે કોઈ મળતી? મેડિકલ ડૉક્ટર આવે રવિવારે ત્યારે મોકલે, શનિવારે. બીજો કોઈ ત્રાસ આપવામાં આવતો તમને? નહીં, બીજું કંઈ. ને જ્યારે આજે હવે તમે માદરે વતન આવી ગયા છો દીવ, તો તમને કેવું લાગે છે?